જો તમને આ સંકેતો મળી રહ્યા છે તો સમજી જજો, ભગવાન તમારા જીવનમાં મોટું કંઈક લાવવાના છે. કારણ કે આ સંકેતો દરેકને નથી મળતા, માત્ર તેમને મળે છે જેઓ માટે કંઈક ખાસ લખાયું હોય છે. અને ક્યારેક તમને લાગે છે ને કે બધું ખોટું જઈ રહ્યું છે, પણ સાચી વાત એ છે કે એ બધું ખોટું નથી, એ બદલાવની શરૂઆત છે. ભગવાન પહેલા તમારી અંદર ફેરફાર કરે છે અને પછી તમારી બહારની દુનિયા બદલે છે. અને આ બદલાવ પહેલા તેઓ કેટલાક સંકેતો આપે છે, એવા સંકેતો કે જો તમે સમજી જશો તો તમારું જીવન સંપૂર્ણ બદલાઈ શકે છે. કદાચ તમે એ સંકેતો પહેલાથી જોઈ રહ્યા છો, પણ તમે એને ઇગ્નોર કરી રહ્યા છો. એટલે આજે હું તમને 10 સંકેતો બતાવવાનો છું જે બતાવે છે કે તમારો સારો સમય હવે શરૂ થવાનો છે. આજના આ વિડીયોમાં આપણે એ 10 સંકેતોને ડીપમાં સમજશું જે બતાવે છે કે તમારો સારો સમય હવે નજીક છે. સંકેત 1. મન અચાનક શાંત થવું. જ્યારે જીવનમાં બધું ગડબડ ચાલતું હોય પણ અંદરથી એક અજાણી શાંતિ અનુભવાય, એનો અર્થ શું? ભગવાન તમને મેન્ટલી સ્ટ્રોંગ બનાવી રહ્યા છે. તમે હવે પરિસ્થિતિથી ઉપર ઉઠવા શીખી રહ્યા છો. ઓળખવું કેવી રીતે? તમે સ્ટ્રેસમાં હોવા છતાં પેનિક નથી કરતા. સંકેત 2. લોકો દૂર થવા લાગે છે. જૂના મિત્રો, ટોક્સિક લોકો અથવા કેટલાક સંબંધો અચાનક દૂર થવા લાગે છે. આ ખરાબ નથી, આ ભગવાનનો સિગ્નલ છે કે તેઓ તમારી લાઈફમાંથી રોંગ લોકો દૂર કરી રહ્યા છે. ઓળખવું કેવી રીતે? તમે રિયલાઇઝ કરશો કે હવે તમે પીસ વધારે ફીલ કરો છો. સંકેત 3. નાની વસ્તુમાં ખુશી. પહેલા જે વસ્તુઓ ઇગ્નોર કરતા હતા, હવે એમાં ખુશી મળવા લાગે છે. આ ગ્રેટિટ્યૂડનો સંકેત છે. ભગવાન તમને હેપીનેસ અંદરથી આપવાનું શીખવી રહ્યા છે. સંકેત 4. વારંવાર સાઇન્સ દેખાવા. ક્યારેક તમને લાગે છે કે એક જ વસ્તુ વારંવાર થઈ રહી છે? એક જ નંબર, એક જ વિચાર અથવા એક જ સિચ્યુએશન ફરી ફરી સામે આવે છે. તમે વિચારતા હશો આ તો બસ કોઇન્સિડન્સ છે, પણ સચ્ચાઈ કંઈક બીજી જ છે. ભગવાન તમને કંઈક સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. દરેક વાર આવતો એ સંકેત એક મેસેજ છે જે તમે હજુ સુધી સમજ્યા નથી, અને જ્યાં સુધી તમે એને સમજી નહીં લો ત્યાં સુધી એ ફરી ફરી તમારી સામે આવશે. સમજવું કેવી રીતે? જ્યારે કોઈ થોટ, નંબર અથવા સિચ્યુએશન રિપીટેડલી આવે ત્યારે એને ઇગ્નોર ના કરો. થોડો સમય લો અને પોતાને પૂછો, ભગવાન મને શું સમજાવવા માંગે છે? કારણ કે કદાચ આ જ એ સિગ્નલ છે જે તમારું જીવન બદલાવી શકે છે. સંકેત 5. મુશ્કેલીઓ છતાં તૂટતા નથી. જીવનમાં મુશ્કેલીઓ તો પહેલા પણ હતી, પણ એક ફરક છે. પહેલા તમે તૂટી જતા, પણ હવે તમે અંદરથી મજબૂત ફીલ કરો છો. પરિસ્થિતિ એ જ છે, પણ તમે બદલાઈ ગયા છો. આ કોઈ સામાન્ય વાત નથી, આ ભગવાનની અંદરથી આપેલી શક્તિ છે. ભગવાન તમને સ્ટ્રોંગ બનાવી રહ્યા છે, કારણ કે જે આવવાનું છે એ માટે તમને તૈયાર કરવું જરૂરી છે. સમજવું કેવી રીતે? જ્યારે મુશ્કેલી આવે પણ તમે પેનિક ના કરો, તમે કામ રહો અને અંદરથી કોન્ફિડન્સ ફીલ કરો, તો સમજી જજો આ તમારી સ્ટ્રેન્થ નથી, આ ભગવાન તમારી અંદર કામ કરી રહ્યા છે. અને આ જ સંકેત છે કે તમે હવે જીવનના નેક્સ્ટ લેવલ માટે તૈયાર છો. સંકેત 6. અંદરથી માર્ગદર્શન. જ્યારે તમે કોઈ નિર્ણય લો ત્યારે અંદરથી જ જવાબ આવી જાય. આ તમારું અંદરનું સમજ વધવાનું નિશાન છે. ભગવાન તમને સીધું માર્ગ બતાવી રહ્યા છે. સંકેત 7. અચાનક તકો. અચાનક કોઈ તક, વિચાર, ફોન કે મોકો મળે. આ ફક્ત નસીબ નથી, ભગવાન તમારા માટે નવા રસ્તા ખોલી રહ્યા છે. સંકેત 8. નકારાત્મકતાથી દૂર. તમે ધીમે ધીમે નકારાત્મક લોકો અને વાતોથી દૂર થવા લાગો છો. આ તમારી પ્રગતિનો સંકેત છે. ભગવાન તમારું વાતાવરણ સુધારી રહ્યા છે. સંકેત 9. અંદરનું સમજ મજબૂત થવું. અંદરથી તરત જ સમજ પડી જાય કે શું સાચું છે. આ ઊંચી સમજ જાગૃતિનો સંકેત છે. ભગવાન તમારું જોડાણ વધુ મજબૂત કરી રહ્યા છે.
સંકેત 10 વિશ્વાસ વધવો સૌથી મોટો સંકેત ભગવાન પર તમારો વિશ્વાસ વધવા લાગે છે તમે માનવા લાગો છો કે બધું કોઈ કારણથી થઈ રહ્યું છે આ સંકેત છે કે તમારો સમય બદલાવાનો છે જો આમાંથી 3-4 સંકેત પણ તમને મળી રહ્યા છે તો તૈયાર રહો કારણ કે તમારું જીવન બદલાવાની શરૂઆત થઈ ગઈ છે ભગવાન પહેલા સંકેત આપે છે પછી ચમત્કાર કરે છે આ વિડીયોને લાઈક કરો અને શેર કરો એ વ્યક્તિ સાથે જેને આ સંકેત સમજવાની જરૂર છે